ઉપલેટાની ડોક્ટર મધુબેન દેસાઈ પ્રાથમિક શાળાનું સીએટી પરીક્ષામાં ધમાકેદાર પરિણામ। તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના માટે ધોરણ 5માં કોમન એન્ટ્રન્સ ટેસ્ટ સીઈટી લેવામાં આવેલી હતી, જેમાં ઉપલેટાની ડોક્ટર મધુબેન પ્રાથમિક શાળાના 12 વિદ્યાર્થીઓ મેરિટમાં સ્થાન પ્રાપ્ત કરીને શાળા અને ઉપલેટા શહેરનું ગૌરવ વધારેલ છે। આ સીએટી પરીક્ષામાં મેરિટમાં આવનાર તમામ વિદ્યાર્થીઓને જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સ, રક્ષા શક્તિ સ્કૂલ, જ્ઞાન શક્તિ ટ્રાઇબલ સ્કૂલમાં પ્રવેશ અને સ્કોલરશિપ મળવાપાત્ર થાય છે। ઉપલેટા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની તમામ શાળાઓમાંથી આ સીએટી પરીક્ષામાં સૌથી વધુ મેરિટમાં દેસાઈ શાળાના વિદ્યાર્થીઓએ સ્થાન મેળવેલું છે। આ ઉપરાંત જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષામાં અને એનએમએમએસ પરીક્ષામાં પણ મેરિટમાં સ્થાન મેળવેલ છે। આ પરીક્ષાઓમાં શ્રેષ્ઠ પરિણામ મેળવવા માટે આ શાળાના શિક્ષકોએ યોગ્ય માર્ગદર્શન આપેલ અને વિદ્યાર્થીઓએ ખૂબ મહેનત કરેલી હતી। અહેવાલ જગમાલ સુવા, ઇન્ડિયા 24 ન્યૂઝ, ઉપલેટા। મારું નામ નિકુલ ચંદ્રવાડિયા, ચેરમેન સ્કૂલ ઉપલેટા। આજરોજ અમારી સમિતિ સંચાલિત 7 શાળાઓ છે। 7 શાળાઓમાંથી સરકાર દ્વારા એક્ઝામ લેવામાં આવે છે, જેનું નામ છે સીઈટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ। એમાં અમારી 7 શાળાના ટોટલ 32 બાળકોએ એમાં મેરિટમાં આવેલા છે, જેમાંની મધુબેન દેસાઈ પ્રાથમિક શાળા જે છે એના 12 બાળકો છે, આપણે સિંહાર પ્રાથમિક શાળાના 7 બાળકો છે, રાજમતી પ્રાથમિક શાળાના 5 બાળકો છે, દેબરગઢના 6 બાળકો છે, લીલાબેન સુવા સ્કૂલના 1 બાળક છે। આમ કરીને 32 બાળકો અમારી સ્કૂલના આમાં પાસ થયેલ છે, મેરિટમાં આવેલા છે। આ સીઈટી એટલે એક સરકાર દ્વારા એક્ઝામ પરીક્ષા લેવામાં આવે છે અને સરકારે નક્કી કરેલી જે 4 સ્કૂલો છે, જે જ્ઞાન શક્તિ સ્કૂલ, મેરિટ સ્કૂલ અને શૈક્ષણિક સ્કૂલ, આ 4 સ્કૂલોમાં બાળકોને ધોરણ 6 થી 12 માટે અભ્યાસ માટે મૂકવામાં આવે છે અને એનો સંપૂર્ણ ખર્ચ સરકાર ભોગવે છે। એ સિવાય સરકાર ખર્ચ તો ભોગવે છે, એ સિવાય સરકાર એમાં એ લોકોને સ્કોલરશિપ પણ આપે છે। તો આ જે અત્યંત મધ્યમ વર્ગના બાળકો જે પ્રાઇવેટ સ્કૂલોમાં, સારી સ્કૂલોમાં પૈસા આપીને ભણી ન શકે, એના માટેનો સરકારનો અભિગમ જે છે, જે આ 4 નક્કી કરેલી સરકારી સ્કૂલો જે છે એમાં સંપૂર્ણ રહેવાથી જમવાનો સંપૂર્ણ ખર્ચ સરકાર ભોગવે છે અને બાળકોને સારામાં સારું શિક્ષણ મળી રહે એના માટે બધા પ્રયત્નો કરે છે। તો આ તકે હું અમારી બધી સ્કૂલના શિક્ષકો એમનો પણ આભાર માનું છું કે આટલું સારું પરિણામ લઈ આવ્યા છે। અમારી રાજકોટ જિલ્લાની એકમાત્ર સમિતિની સ્કૂલો જે છે તો એટલા બાળકો એમાં પાસ થઈને ઉત્તીર્ણ થયા છે અને ખાસ મેરિટમાં આવેલા છે। તો આ તકે તમામ શિક્ષકોનો પણ આભાર માનું છું અને સરકારનો પણ આભાર માનું છું કે આવી યોજનાઓ દ્વારા બાળકોને લાભ મળે છે। વંદે માતરમ, ભારત માતા કી જય। હું વસરા જગદીશ આજાભાઈ, આચાર્ય પીએમસી મધુબેન દેસાઈ પ્રાથમિક શાળા। અમારી શાળાનો એક મોટો છે, we do not find opportunity, we make opportunity ourselves in any condition, any way। એટલે અમારી શાળાની અંદર સરકાર શ્રી દ્વારા, ગુજરાત રાજ્ય દ્વારા જે પરીક્ષા લેવામાં આવી સીઈટીની કોમન એન્ટ્રન્સ ટેસ્ટ, એમાં અમારી એકમાત્ર શાળા છે કે ઉપલેટા તાલુકાની એકમાત્ર શાળા છે કે જેની અંદર 12 વિદ્યાર્થીઓ એકી સાથે પસંદ થયેલ છે। અને આ જે બાળકો પસંદ થયા છે એની પાછળ બાળકોનો અથાગ પરિશ્રમ છે, એ સિવાય સારું એવું પ્લાનિંગ છે, શિક્ષકોનો પણ પરિશ્રમ છે, એ સિવાય શાળાના મેનેજમેન્ટ તથા અમારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું સારું એવું ડાયરેક્શન છે, જેથી અમે આ સફળતા પ્રાપ્ત કરી શક્યા છીએ। આ સફળતા મળતા જ અમારા
ચેરમેન શ્રી, અમારા શાસનાધિકારી શ્રી તથા અમારા CRC BRC તમામ દ્વારા શાળાને અભિનંદન પાઠવવામાં આવ્યું છે. આ સફળતા માટે અમારી એક શાળાની જે પ્રોસેસ છે પરીક્ષાઓ માટેની એ પ્રોસેસ ફોલો કરવામાં આવે છે અને શિક્ષકો દ્વારા એ પાછળ પ્રોસેસ પાછળ અથાગ પરિશ્રમ કરવામાં આવે છે, જેથી જ અમારી શાળાની અંદર NMMSમાં 11 વિદ્યાર્થીઓ પાસ થયા છે, જેમાં 4 મેરિટમાં છે. જ્ઞાન સાધનામાં પણ અમારા 11 વિદ્યાર્થીઓ છે, જેની અંદરથી 4 વિદ્યાર્થીઓ મેરિટની અંદર છે. અને ઝળહળતું અને ધમાકેદાર પ્રદર્શન તો અમારું CET ની અંદર છે, જેમાં 12 બાળકો એકી સાથે પાસ થયેલ છે. તો આજે અમારું પરિણામ છે એ અમારું મોટિવેશન વધારે છે અને શાળાનું પણ અને નગર શિક્ષણ સમિતિનું પણ ગૌરવ વધારેલ છે. એ બદલ અમારા ચેરમેને પણ અમને અભિનંદન પાઠવ્યા છે. જય હિન્દ. નમસ્કાર, મારું નામ છે સોલંકી ગુંજર અશોકભાઈ. હું PM શ્રી ડોક્ટર મધુબેન બટુભાઈ દેસાઈ પ્રાથમિક શાળામાં ભણું છું. લહેરો સે ડરકર નૌકા કભી પાર નહીં હોતી, કોશિશ કરને વાલો કો કભી હાર નહીં હોતી. હું અત્યારે ધોરણ 6 માં ભણું છું, પરંતુ અમે આપેલી પરીક્ષા CET ધોરણ 5 માં અમારી શાળાના 12 બાળકો મેરિટમાં આવેલ છે, જેની પાછળ શ્રેય અમારા શાળાના શિક્ષકોને જાય છે. આ બદલ અમારી શાળાના શિક્ષકો, આચાર્યશ્રી, શાસનાધિકારી સાહેબ અને ચેરમેન શ્રી આ બધાએ અમને અભિનંદન આપ્યું છે.